હેલો ફ્રેન્ડ્સ, તો ડસ્ટબિન આપણે ગમે એટલું સાફ કરી લઈએ ને તો પણ તેની અંદરથી દુર્ગંધ આવતી હોય છે. તો જો આ રીતના સાબુના જે કાગળ હોય છે, તે જે સાબુમાંથી સ્મેલ આવતી હોય તે કાગળને આ રીતે લઈ અને ડસ્ટબિનમાં કોથળીની નીચે રાખી દેવાના. એટલે અને ત્યાર પછી તમે ઢાંકેલું ડસ્ટબિન રાખશો ને તો પણ તેની અંદરથી દુર્ગંધ નહીં આવે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આપણે દાળ બનાવતા હોય છે, દાળ ભાત સાથે દાળ બનતી હોય છે, કે પછી તમે કોઈ પણ સાઉથ ખાવા બનાવો તો દાળ બનતી હોય છે, તો ઓછી દાળમાં તમે દાળ કેવી રીતે જાડી બનાવી શકો ને તેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો જો થોડી તુવેરની દાળ લીધી અને એનાથી પણ થોડી ખાલી 1 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ એડ કરી દેવાની. અને ત્યાર પછી તમે બાફીને દાળ બનાવશો ને તો ઓછી દાળમાં પણ તે સરસ જાડી દાળ તૈયાર થશે. ત્યાર પછી અહીંયા જો આ રીતે લાકડાના કાસ્કો અત્યારે ખૂબ જ વપરાય છે, જેનાથી માથાની અંદર લોહીનું ભ્રમણ સારી રીતે થતું હોય છે. તો આ લાકડાના કાસ્કાને તમે જ્યારે યુઝ કરો ને તો તમારે તેને ભીના વાળ હોય તો બિલકુલ તેનો યુઝ નહીં કરવાનો. અને કાસ્કો ભીનો હોય, પાણીવાળો કાસ્કો હોય ને તો પણ તેનો બિલકુલ યુઝ કરવાનો નહીં, તેનો ગેરલાભ થતો હોય છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે ચોમાસાની અંદર, વરસાદની અંદર લાઇટ જતી રહે કે લાઇટ હોય તો પણ માખી અને મચ્છરનો એટલો બધો ત્રાસ થઈ જતો હોય છે, જેથી આપણે કંટાળી જતા હોય છે. તો લાઇટ જાય તો પણ તમે આ આઈડિયા કરી શકો છો ને, લાઇટ હોય તો પણ આ આઈડિયા કરી શકો છો. તો એક ડુંગળી લઈ લીધી છે, ડુંગળીને સારી છોલી લેવાની અને નીચેનો ભાગ સારી રીતે બેઠક થાય ને તે રીતો કરી દેવાનો. અને ઉપરથી પણ થોડું વધારે આપણે કટ કરી લેવાનું. તો જો આ રીતે કટ કરી અને વચ્ચેના થોડો ભાગ આપણે ડુંગળીનો કાઢી અને ખાડો કરી લેવાનો. અહીંયા લાઇટ હોય ને તો પણ આપણે મચ્છર, ચોમાસામાં વરસાદ પડતો હોય એટલે મચ્છર અને માખીનો એટલો બધો ઉપદ્રવ થઈ જતો હોય ને કે આપણે હેરાન થઈ જતા હોઈએ છીએ. તો આ આઈડિયા તમે જરૂરથી ટ્રાય કરી જોજો. તો આ રીતનો ખાડો કરી દીધો. ત્યાર પછી જે આ ડુંગળી છે ને એને ફેંકવાની નથી, તેનો થોડો ભાગ આપણે આ રીતે છૂટો કરી પાછો તેની અંદર ડુંગળીની અંદર નાખી દઈશું. જો તો આ રીતે આપણે રાખી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીંયા એક દિવેટ એટલે કે વાટ લઈ લેવાની, તેને પણ તેની અંદર રાખી દેવાની. ત્યાર પછી તેની અંદર અહીંયા આપણે એડ કરી દેવાનું, તેલ તેની અંદર એડ કરી દેવાનું છે. જેટલો સમાય એટલું તેલ તેની અંદર એડ કરી દેવાનું. અને ત્યાર પછી તેની અંદર આપણે 4 થી 5 લવિંગ નાખી દઈશું. તો આ રીતે લવિંગ નાખી દેવાના. અહીંયા શું થશે કે જે લવિંગ, સરસોનું તેલ અને ડુંગળી, આ ત્રણેય વસ્તુની સ્મેલ એટલી સ્ટ્રોંગ હોય છે જેનાથી મચ્છર અને માખી ભાગી જતા હોય છે, સ્ટ્રોંગ સ્મેલને લીધે. ત્યાર પછી આપણે જો અહીંયા ઝેર પ્રગટાવી દેવાનું. જે રૂમમાં કે જે જગ્યા ઉપર માખી મચ્છર વધુ થયા હોય તો તે જગ્યા ઉપર તમારે તેને રાખી દેવાનું. આ રીતે લઈ જઈ અને તેને રાખી દેવાનું. જેનાથી શું થશે કે માખી અને મચ્છર, લાઇટ નહીં હોય ને તો પણ તમે આરામથી સૂઈ શકશો. અને ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે જો જૂની બંગડી હતી ને એ બંગડીને મેં વાળી દીધી છે. અને અહીંયા એક નાનો ચોરસ ટુકડો એ ટી-શર્ટ નો લીધો છે ને એક દોરો લીધો છે. અહીંયા જે પહેલા આપણે મમ્મી, દાદી અને નાની લોકો, ખબર છે તમને, કે તેલની ટોયલીની અંદર પોતું રાખતા હતા તેલનું, એટલે ભાખરી બનાવી હોય તો તેનાથી લગાવી દેવાય. તો તેનો આઈડિયા આ છે. તો તેને કાપડને આપણે આ રીતે બંગડી ઉપર રાખી અને દોરાથી ટાઈટ તેને વીંટી દેવાનું, જેથી તે છૂટું ના પડે. અને આજના જો આ આઈડિયા તમને બિલકુલ યુઝફુલી, કોઈ પણ એક આઈડિયા તમને યુઝફુલી લાગ્યો હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી તમે કરજો. તો અને છેલ્લે વીંટાઈ ગયા પછી આ રીતે ગાંઠ લગાવી દેવાની. આ રીતે આપણે લૂછણિયું પોતું રાખીએ ને તેલની ટોયલીમાં તો તેલનો વેસ્ટ પણ નથી થતો, ઓછું તેલ વપરાય છે. જ્યારે આપણે ચમચીથી રેડવા જઈએ ને ત્યારે તે વધારે રેડાઈ જતું હોય છે. તો ગાંઠ લગાવી અહીંયા છૂટું કરી દેવાનું. અને અહીંયા જો આ થોડું મને વધારે મોટું લાગે છે તો આપણે તેને થોડું કટ પણ કરી દઈશું, જેથી તે માપનું તૈયાર થઈ જાય. અને અહીંયા તમારે ટી-શર્ટનું જ કાપડ લેવાનું છે, બીજું કોઈ કાપડ લેવાનું નથી, નહીતર તેના દોરા નીકળશે અને મજા નહીં આવે. તો આપણું એકદમ સરસ યુનિક તેલનું પોતું બનીને તૈયાર થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ.